નથી। એ જ્યારે પણ નિવૃત્ત થઈને ઘરે આવે પણ એ નિવૃત્ત થતો જ નથી। એ હંમેશા અન્યાય સામે બોલતો જ હોય છે, અન્યાય સામે અવાજ ઉઠાવતો જ હોય છે અને ઘરે પણ બેસીને એમને એક सम्मान करें। જોહાર બધાને। આજ રોજ જે ઉનાઈ ખાતે કર્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરો નિવૃત્ત જવાનોને સન્માન 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની સૌને પહેલાં શુભેચ્છા સાથે અહીં ઉપસ્થિત જેમણે મારા જેવા હજારો યુવાનોને બોલતા કર્યા છે, લડતા કર્યા છે એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ, જેમનો આજે જન્મદિવસ છે, જેઓ ઉનાઈ ગામના પ્રથમ નાગરિક છે અને હંમેશા અન્યાય સામે એમને અમે લડતા જોયા છે એવા વાંસદા ઉનાઈના સરપંચ મનીષભાઈ સાથે મંચસ્થ તમામ મહાનુભાવો અને ખાસ કરીને અહીંયા એક શબ્દ વાંચ્યો નિવૃત્ત જવાન, પણ હું માનું છું જવાન કોઈ દિવસ નિવૃત્ત થતો નથી। એ જ્યારે પણ નિવૃત્ત થઈને ઘરે આવે પણ એ નિવૃત્ત થતો જ નથી। એ હંમેશા અન્યાય સામે બોલતો જ હોય છે, અન્યાય સામે અવાજ ઉઠાવતો જ હોય છે અને ઘરે પણ બેસીને એમને આપણા સાહેબ જ્યારે સ્ટેજ પર આવ્યા એમનું ફૂલથી સ્વાગત કર્યું। એમના જે અવાજમાં જે તાકાત હતી એ જ તાકાત તમારી જોઈને અમને પણ હવે લડવામાં વધારે તાકાત અને જુસ્સો આવવાનું શરૂ થઈ ગયું છે। સાથે અહીં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા છે, ત્યારે અમારે વાલીઓને એટલી જ વાત કરવી છે કે બાબા સાહેબ કહેતા હતા કે પગમાં ચંપલ હોય કે નહીં હોય પણ તમારા હાથમાં પુસ્તક હોવું જરૂરી છે। એટલે આપણા બાળકોને શિક્ષણથી વંચિત નહીં રાખતા, સાથે આપણા બાળકોને જે દેશ માટે શહીદોએ જે યોદ્ધાઓએ શહીદી વહોરી છે, બિરસા મુંડા છે, તાત્યા ભીલ છે, અનેક યોદ્ધાઓએ શહીદી વહોરી છે, એમની વાત પણ કરવી જોઈએ। આપણો ઇતિહાસ એમને કહેવો જોઈએ। આપણને આપણા બાળકોને સંવિધાનિક લડાઈ લડતા પણ શીખવવું પડશે। સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ બનતા પણ એ લોકોને શીખવવું પડશે। સાથે અહીંયા જે કાર્યક્રમનું આયોજન કર્યું કર્મા ઇન્સ્ટિટ્યૂટ, એમના ગૌરંગભાઈને હું ખૂબ અભિનંદન આપું છું, એમની આખી ટીમને, કે જેમણે અનેક યુવાનોને એક પગ પર ઊભા રહેવાની તાકાત આપી છે, એક પ્રેરણા આપી છે કે તમે આગળ વધો, તમારી સાથે છીએ। સાથે અમે આપની પાસે એટલી જ આશા રાખીએ છીએ કે અન્યાય સામે લડતા લડતા જ્યારે પણ અમારો પગ ડગમગી જાય ત્યારે અમને એક તાકાત આપજો, એક ઉષ્મા આપજો। પણ સાથે સાહેબ દુઃખ ત્યારે થાય કે જ્યારે એક દેશ માટે જવાન લડતો હોય, પોતાની પ્રાણની પણ ચિંતા નથી કરતો। વાત કરવાનો મોકો આપ્યો એ બદલ કર્મા ઇન્સ્ટિટ્યૂટનો તમામ આયોજક મિત્રોનો આભાર સાથે મારી વાત પૂરી કરું છું। જોહાર, જય આદિવાસી।